ઓલ ઇન્ડિયા સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ધી ડેફની દિલ્હી દ્વારા આયોજિત અને ઓલ ગુજરાત સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ધી ડેફની યજમાનીમાં તારીખ 20મી થી 23 માર્ચ ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે નેશનલ ડેફ જુનિયર અને સબ જુનિયર સ્પોર્ટ્સ ચેમ્પિયનમાં એથ્લેટિક ઇવેન્ટમાં દેશના 21 રાજ્યના લગભગ 750 જેટલા બધીર ખેલાડીઓ જોડાયા હતા. આ નેશનલ ડેફ ચેમ્પિયનશિપમાં એમ.કે. વ્યાસ અને વાય.આર. સંડેસરા બહેરામુંગા શાળા પાટણમાંથી 12 ખેલાડીઓ એથ્લેટિક ઇવેન્ટમાં વયજૂથ પ્રમાણે અલગ અલગ વિભાગમાં ભાગ લઈને કૃષ્ણુજી રમેશજી ઠાકોર એક ગોલ્ડ મેડલ અને એક બ્રોન્ઝ મેડલ સાથે એમ 2 મેડલ પ્રાપ્ત કર્યા છે. નીતા આસુરામ રબારી 3 ગોલ્ડ મેડલ સાથે 800 મીટર દોડમાં નેશનલ રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. કરિશ્મા ગણેશભાઈ દેવી પૂજક 2 મેડલ તેમજ કોમલ બલવંતસિંહ ડોસાણી 1 ગોલ્ડ મેડલ તેમજ પૂજા પ્રવીણભાઈ ઠાકોર 2 સિલ્વર, અર્જુન મનોજભાઈ પટણી 1 બ્રોન્ઝ, રાજવીર અરવિંદભાઈ પંડ્યા 1 સિલ્વર અને કાજલ કલ્પેશભાઈ પ્રજાપતિ 1 સિલ્વર સાથે કુલ 6 ગોલ્ડ, 4 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 13 મેડલ જીતી હવે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ પ્રતિભા પુરસ્કાર યોજના અંતર્ગત ગોલ્ડ મેડાલિસ્ટને 3 લાખ, સિલ્વર મેડાલિસ્ટને 2 લાખ અને બ્રોન્ઝ મેડાલિસ્ટને 1 લાખ પ્રમાણે બધા ખેલાડીઓને કુલ મળીને 25 લાખથી વધુ પુરસ્કાર પ્રાપ્ત હકદાર થશે. આ ખેલાડીઓની સિદ્ધિ માટે રાષ્ટ્રીય એવોર્ડી શાળાના આચાર્ય સાથે કોચ ગેમરભાઈ દેસાઈને તેમની ટીમની મહેનત રંગ લાવી છે. શાળાના બાળકો રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ હાંસલ કરે તે ધ્યેય તેમને પૂર્ણ કરી અગાઉ વર્ષના નેશનલ કક્ષાએ 12 અને ચાલુ વર્ષે 13 મળીને શાળાને અત્યાર સુધીમાં કુલ 25 રાષ્ટ્રીય કક્ષાએ મેડલ બધીર બાળકોએ અપાવીને ધ્યેય પૂર્ણ કરી બતાવ્યું છે. આ પ્રસંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી એસ.વી. વાગડોદાએ અદ્ભુત સિદ્ધિ ગણાવી રમતગમતનું મહત્વ સમજાવ્યું. શાળાના મુંબઈથી ટ્રસ્ટી શ્રી નિરંજનભાઈ વ્યાસ, અલ્કેશભાઈ વ્યાસ તેમજ ભરતભાઈ શાહ, અમિતભાઈ શાહ, મંત્રી દેવેન્દ્રભાઈ સાલવી, સહમંત્રી કુસુમબેન, વહીવટી અધિકારી ઉષાબેન તેમજ શાળા પરિવારે તથા જિલ્લા રમતગમત અધિકારી શ્રી કિરણભાઈ પટેલ, જિલ્લા રમતગમત અધિકારી શ્રી નરેશભાઈ ચૌધરી, પ્રભુભાઈ ચૌધરી તેમજ જોશ અકાદમીના મન જોશીએ વિજેતા ખેલાડીઓ તથા કોચને બિરદાવીને મોં મીઠું કરાવી અભિનંદન પાઠવ્યા હતા. ખેલાડીઓને રોજ સવારે પ્રેક્ટિસમાં માર્ગદર્શન આપનાર મેરેથોન ખેલાડી કોચ રાહુલ સલાટ તેમજ જોશ એકેડમી જિલ્લા રમતગમત સંકુલની ટીમ વર્ષાબેન જોશી, નિર્મળાબેન સથવારા, શિલ્પાબેન ઠાકોર તેમજ સૌ શાળા છાત્રાલય સ્ટાફનો શાળાના આચાર્ય ગેમરભાઈ દેસાઈએ આભાર વ્યક્ત કર્યો હતો. પાટણને અદ્ભુત ગૌરવ અપાવનાર બધીર ખેલાડીઓ અને કોચને સમગ્ર પાટણ પંથકમાંથી અને રાજ્યમાંથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.